ખેડૂત મિત્રો, ડુંગળીનું વાવેતર અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આપ પણ આપના પરિવાર અને અન્ય મજૂરોના સહયોગથી ડુંગળીનું વાવેતર કરી રહ્યા હશો. ખેતીમાં સૌથી મહત્ત્વની બાબત વાવેતરની છે. યોગ્ય રીતે વાવેતર કરીએ તો આપણને યોગ્ય ઉત્પાદન મળી શકે છે. ખૂબ નાની નાની વાતો ધ્યાનમાં રાખવા જેવી હોય છે. ઘણી વખત નાની નાની ભૂલોના કારણે પણ આપણને નુકસાન જતું હોય છે. આના માટે ખેડૂત મિત્રો વિનંતી છે કે જ્યારે ડુંગળીનું વાવેતર કરો ત્યારે બે દડા વચ્ચે અથવા તો જે વાવેતર કરો ત્યારે બે પ્લાન્ટ વચ્ચે યોગ્ય રીતે અંતર જળવાઈ રહે તે રીતે વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત ઊંડાઈ પણ યોગ્ય રીતે રાખવી જોઈએ. જો વધુ ઊંડાઈ રાખીએ તો પણ આપણને ઉગાવવામાં તકલીફ રહે છે અને સામાન્ય રીતે ખેડૂતો દ્વારા ઓછી ઊંડાઈ રાખવામાં આવે છે, એટલે કે ઉપર જ ચોપી દેવામાં આવે છે, જેના કારણે ડુંગળીના દડો જ્યારે બંધાય ત્યારે ડુંગળીના દડાને પૂરી જમીન મળતી નથી અને પૂરી રીતે જમીનમાં જતો નથી, જેના કારણે એને યોગ્ય સપોર્ટ ન મળવાના કારણે ડુંગળીનો વિકાસ થઈ શકતો નથી. તો આવી નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણે ચોક્કસથી ઉત્પાદન મેળવી શકીશું. અને ખેડૂત મિત્રો, તમે આ વિડીયો થકી જાગૃત થયા હશો, તમને માહિતી મળી હશે અથવા તો તમને ખબર પણ હોય, પરંતુ આપના પરિવારના જે લોકો છે અથવા તો આપ અન્ય જે મજૂરોને બહારથી લાવી રહ્યા છે તેઓ ઉતાવળમાં ભૂલો કરીને યોગ્ય રીતે રોપણી કરતા નથી, જેના કારણે છેલ્લે આપણને નુકસાન ભોગવવાનો વારો આવે છે. તો જ્યારે વાવેતર માટે માણસો પસંદ કરીએ ત્યારે એવા માણસો પસંદ કરીએ જે ટ્રેન હોય અથવા તાલીમ લીધેલ હોય અથવા તો યોગ્ય રીતે વાવણી કરતા હોય, અને કદાચ એવું ન કરતા હોય તો આપણે એમને તાલીમ આપીએ અને યોગ્ય રીતે વાવેતર કરાવીએ.